લૂંટની વાલીને બોલાવો. સુલતાન નહીં એકંદરના મહારાજા કેસરી મકવાણા સાથે મારી વાત કર્યા છે તો માટે આપણે ટેકરગઢ થઈ તેનું આયુનું ધન મળે અને કેસર ભગવાનને ખબર પડશે ગાયું છોડવા આવે ત્યારે મારો વ્યાપનો બદલો મળશે કોણ કેવું સિંહનો સુમરો અરે બાબુ ગજબ કર્યો સિદ્ધનો સુમરો પર ગાયનું ધન મળી જાય છે. શું કીધું? સિદ્ધનો સુમરો મારી ગાયનું ધન મળીને જાય છે. અરે સુમરા સાથે તો મને 20 વર્ષોથી વ્યાજ ગાય આવે છે કે સુમરાની ખબર છે કે ટેકરગઢના રાજા કેસરી મકવાણાને હાથમાં પંગડી મૂકી પહેરી તો ચાલો આપણે એની સાથે લડાઈ કરવા જઈએ અને એનું વાળીને પાછું આવી અને હા પ્રધાનજી એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે રાજમહેલની અંદર મારો દીકરો અજપાલજી સૂતો છે એટલે આ વાતની ખબર ના પડે કારણ કે તે નાનો બાળ છે. પ્રધાનજી સૈન્ય તૈયાર કરો, આપણે સુમરા સાથે યુદ્ધ કરવા જવાનું. આજે સભા કેમ સુનસાન દેખાય છે? મારા પિતાજી નથી અને સભામાં નથી. કાંઈ નહીં, હું આવું છું સભા ભરીને મારા પિતાજી બેઠા છે હોય છે, પણ આજે સભા સુનસાન કેમ દેખાય છે? કુમાર સિંધુનો છોકરો આપણે ગાયનું ધણ વાળી ગયો છે તો મારે તેની પાછળ ગયા છે ગાયનું રક્ષણ કરવા માટે. શું કહ્યું? મારા પિતાજી સિંધનો છોકરો મારા ગાયનો ધણ વાળી ગયો, મારા પિતાજી ગાયનું રક્ષણ કરવા માટે ગયા છે તો લાવ હું તેની પાછળ જાઉં અને જો સૂતો રહું તો મારી માતાનું ધાવણ લાગે, માટે લાવ અત્યારે હું મારા પિતાજીની પાછળ જાઉં. સુલતાન નહીં કેસર મકવાણા આપણે ગાયનું ધન ભાળી લીધું છે તે માટે આવતો હોય તે માટે આપણે સાવધાન થઈ રહ્યો. અરે સુરા તે મારી ગાય ધણ વાળી અને મારા રાજની ઇજ્જત ઉપર હાથ નાખ્યો છે, માટે આજે તને નહીં જવા દઉં. જો તારે જીવથી રહેવું હોય તો અત્યારે
નહીતર તારા કાંઈ જુદા કરી અરે મકવાણા તને એ માટે બોલાવ્યો છે કારણ કે મારા જીવન છે ગાયનું ધડ મેં વાળી લીધું છે એટલે તું આવવાનો હતો મને ખબર હતી એટલે મારું વેર વાળી તારું સ્વાગત કરી તો ચાલ સમરા ઉદાર મેદાનમાં ઉત્તર મેદાનમાં જૈસે મકવાણાને તો આટલો પકડ્યો છે તો ચાલો આપણે લઈ ચાલતા થઈએ અરે બાપુ બાપુ તમારી આવી હાલત કોણે કરી? અરે દીકરો હતો તે સુમરાએ મારી પીઠ પાસે ઘા કર્યો છે અરે બાપુ અને તમારી છેટી ઈચ્છા? અરે દીકરા હરપતે તું સુમરાને મારીને મારા મોતમાં બંધો લેજે અને એનું સૈન્ય બહુ મોટું છે માટે તું તેને ન પહોંચી શકે તો સિદ્ધપુર પાટણમાં જજે ત્યાંનો રાજા કરણસિંહ વાઘેલા મારો નાનપણનો મિત્ર છે તે તારી જરૂર સહાય કરશે બહુ સારું બાપુજી તમારા આત્માને શાંતિ આપો હું મારું વેર લઈશ જરૂર. હે રામ રે બાપુ બાપુ સિંહના છોકરાએ મારા પિતાજીને માર્યા છે અને હા હું યુવાન છું મારે કોઈ પીઠબળ નથી તો સિંહના છોકરાની પાછળ જાઉં મારી ગાયનું રક્ષણ કરું તો લાવ અત્યારે છોકરાની પાછળ જાઉં. અરે કોણ છોકરો? આવ છોકરા હું તારી જ રાહ જોતો હતો. સુમરા તે મારા પિતાજીને ગાયનું દહન અમારી ગાયનું દહન હોવાડીને ઝાડ આપશો અને મારા પિતાજીને તે મોતને ઘા કરી દીધા છે માટે કહું છું કે લડવા માટે હોશિયાર થઈ જા. અરે પાછા વળી જા નહીં કરે તારા બાપ પાસે પહોંચાડી દે. હે સુમરા સૂતો જગાડ્યો છે સૌમાન મારું છે હેલ્યું સૂતો જગાડ્યો છે સૌમાન મારું હેલ્યું અરે મકવાણા દૂધને નિરસ્તે કાયર કર્યું માટે સુમરા લડવા માટે હોશિયાર થઈ જા. હોય વાલો દેહ તેને હોય વાલી જિંદગી વાલો દેહ તેને હોય વાલી જિંદગી અરે વળી જા પાછો નહીં કરે બગલ બધે જશ અરે સુમરા દ્રષ્ટિ પડે જા મારી ત્યાં ક્યાર ગાળો થાય છે દ્રષ્ટિ પડે જા મારી ત્યાં ક્યાર ગાળો થાય છે અરે માર મને બુધાત નો કે નક્કી યમપુરીમાં જાય છે. ચાલ લડવા હોશિયાર હોશિયાર સિંહના છોકરાને માર્યો છે પણ સિંહના છોકરાની સેના બહુ વિશાળ છે અને મારે કોઈ પીઠબળ નથી તો લાવ અત્યારે મારું શહેર છોડી મારા પિતાજીએ મરતી વેળાએ કીધું હતું કે જ્યારે તને સંકટ પડે ત્યારે મારે બાળપણનો મિત્ર ગુજરાતની અંદર સિદ્ધપુર પાટણ આવેલું છે અને ત્યાંનો રાજા કરણસિંહ વાઘેલા મારો બાળપણનો મિત્ર છે તો લાવ હું પાછળ જતો રહું કારણ કે મારે પીઠબળ નથી અને સુમરાની સેના વિશાળ છે જો આવશે તો મારો તેની સામે લડાઈ થશે અને મારો પરાજય થશે તો લાવ અત્યારે સિદ્ધપુર પાટણ જવા માટે રવાના થઈ જાઓ.
सोने की सड़ी रुपए की मसाल चितपुर पागल पति करण लाग्या ने भरी खंभा અત્યારે નાચવા વાળી બોલાવો નીતિવાળી આવતા જણાય છે અરે પ્રધાનજી હો આજે આપણા સેનાપતિ કેમ ના આવ્યા સેનાપતિ આવતા જણાય છે આવો સેનાપતિ સેનાપતિ હવે નાચવા વાળી બોલાવો હવે બોલાય પ્રધાનજી હે બાબુ હજી સુધી કેશવ ગોર કેમ નથી આવ્યા અરે બાબુજી કેશવપુર આવતા જણાય છે ઘણી ગામમાં પાટણ વતી ગરજની વાઘેલાને ઘણી ગામમાં બરોબર અરે આવો કિશોર ગો તમને તો ખબર થઈ કે હું 300 પાદરનો ધણી છું માટે તમારે કરવેરો ઉઘરાવવા માટે જવાનું છે બરોબર છે બાપુ તો હું આજે કરવેરો ઉઘરાવવા જાઉં છું હા કેશવ ગોર તમે કરવેરો ઉઘરાવવા જાઓ અને હું દારૂ પીવા માટે જાઉં કરણસિંહ વાઘેલા આજે વધારે સારું કરશે અને શું કરે તેનું કઈ નક્કી નથી તો આજે મારી બેન ચંપાને મળી આગળ વધવા દે. એક દિવસમાં શું ફેર પડવાનો
હા કોણ કેવું કરણસિંહ વાઘેલા મારે સંતાન નહીં હોવાથી મારે દારૂ પીવાની ટેવ છે માટે મને બધાય કરણ ગેલો કહે છે પરંતુ આ કરણસિંહ કમાલ કાય છે એવી નથી હો પ્રધાનજી બાપુ દારૂ હા હાલો જ લઈ દો ઓર્ડર આપી દીધો છે થોડીક વારમાં આવે આપણે ખુરશી લઈને આવી આવો પોતે અરે બાબુ ચા તમે આપી દીધો પણ નથી ડિલિવરી થતા વાર લાગે છે અત્યારે નીકળી ગયો છે વાંધો નહીં પ્રધાનને આપો બીજું આવે છે બાપુ આ શિશોટી દારૂ પ્રધાનને આપો બાપુ દેશી પ્રધાનને આપો બાપુ આ મેંડોટી આયા મૂકો બાપુ હા આ કાંટિયું બાપુ હા આ બાઇટિંગ મૂકો અહીં બાપુ કયો પડ્યો આમાંથી અરે ગમે તે લાવ ને ગમે તે તેના પછી ત્યારો હેઠા એના પતે આ બધું કામકાજ આપણું ઉપાડો લ્યો બાપુ દારૂ પીવો મૂકો ન્યા પેલા ત્રણે કરો મારે એટલું ભરવું એમ કરવાનો તો હોય ને ના બાપુ હું તને પીતોય નથી આને અરે એમ ન થાય આ કરણસિંહ વાઘેલા કહે છે પણ એમાં કેવું છે બાપુ આ હું પીવું ને હા તો ઓલો કાચડો કેમ ખડીક ખડીક કલર ફેરવે એમ મારે પણ આ પીવું ને તો મારે ખડીક ખડીક કલર ફેરી જાય છે અરે નહીં થોડોક પીજો પણ મારું તમારે ધ્યાન રાખવું પડશે પીવું ને તો વાંધો નહીં કોઈ વાંધો નહીં તો ભરું તેના પછી પીછે એના પછી અરે એમ ન ચાલે અરે આ તો બાપુ ભાઈ થોડો પીવો પડે જરા ગમશો તે અરે પેલા એક દાન તમે ચાખો પછી આખી બોટલ તમે લઈ લેશો બસ 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 જો એવું છે કાઈ વાંધો નહીં લાવો તમારો પર અને થોડો પીજો હો પાછા
સેનાપતિ એક પેક મારો પેલા તમે, હું એક પેક બીજો બનાવું. આન્સર આપો. હું નથી પીતો, મારે વેચવાનું કામ છે. હું જો આ પીવું, એક ભાઈ બાપુ પી ગયો છે ને તે પછી રાજા ને રંજવાડા ટીપી નાખ્યા. માર ન દીધી. અરે એમ ન ચાલે, અહીંયા બેઠા હોય એટલે પીવું પડે. તો મને થોડુંક જ દેજો અને મને સાથ નથી દેતી. થોડુંક જ દેજો ભાઈ. આ રહેવા દો ને, ઓલો લાટાનો આપો ને. આ બીજું બધું બંધ કર્યું, આ લાટાનું ચાલુ કર્યું. દિવસે દિવસે હો રાજ્યની. આ દેવ યાદ ને જેદુનું બંધ હતું તેમ ચાલુ કરાવજો. નો ના ઢીપણ પાક મળ્યો તો હું એટલે ચાલુ કરાવવાનું. પ્રધાનજી થોડીક થોડીક સિંગ નાખો. તમે મારો પેલા. હા પ્રધાનજી, આ તો ટ્રમ્પ છે. હા સિંગ આપો થોડી. ના ના બરાબર છે. બાબુ આમાં થોડી ભૂંડી બાશ આવે, મને બીજું આપો ને. પેલા કીધું તું. તમે છે ને તમારે ગમે આલ્યો. હા હા મવડાનું છે. સેનાપતિ બાબુ આ પ્રધાન ને તો વધારે પણ ચડી ગયો. ખાટું હા એ ચાકે. એ બાપુ વાયા ઠેકા મારો. પાછો વળે છે સમજ્યા. હે પ્રધાનજી મારથી ટેપુ મારો.
બાઈટિંગ જો ને પેંડા લાવો પેંડા હું કોઈ અચ્છા બાપુ તરવાર લાવો તમારા હાથમાં સેનાપતિ આ કોણ છે બાપુ જબરજસ્ત છે તમને બાપુ મારી નાખું મને તો સાર દેખાય છે મારી નાખું બાપુ મારી નાખું સેનાપતિ ખોને મારી નાખો પણ બાપુ તો હું છું અમને ખબર ના પડે કે હું બાપુ જેવા ભલામણ છું બાપુ પણ હું છું બાપુને કહું છું ભાઈ બેટિંગ આવડે મારા બેટિંગ રસે છે શરમ પડે બેટિંગ બાબા નંબર આવે છે તમારે બહુ આ કે જાય બાપુ ચિકન પાવડા મગાવો દાટી દે બે ઉપર બાબુ જી બાબુ જી રે અરે આવજો જ સુને છે પ્રધાનજી જી બાબુ ચાલો આપણે આજે રાજ્યમાં ફરવા માટે જઈએ ચાલો બાબુ ચાલો સેનાપતિ
અરે સખી ચાલ આપણે પાણી ભરીએ. સોનાઈ ડોણી રૂપા બેડલો નાગર ઉભા હો રંગ રસિયા. સોનાઈ ડોણી રૂપા બેડલો નાગર ઉભા હો રંગ રસિયા. સોનાઈ ધોળી રૂપા બેડલું રે ના અરયુબા ઓ રંગ રસિયા. કાન મને ગડોલો ચડાય રે નાગર ઉભા હો રંગ રસિયા. કાન મને ગળોલો જણાવ્યો રે સાગર યુબા ઓ રંગ રસિયા. મારો ઘડો ચાલ સખી આપણે પાણી ભરીને સર ચાલતા થઈએ. રે છોકરી તું બહુ રૂપાળી લાગે છે. ચાલ ચાલ મારી રાણી બની જા. અરે મહારાજ મહારાજ આ તમને શું થઈ ગયું છે? અરે મને કાંઈ નથી થવાનું. મેં તને કીધું ને મને તું બહુ ગમે છે માટે મારી રાણી બની જા. અરે મહારાજ મહારાજ હું તમારા સંતાન કેશવ ગોંડની બેન છું. તે માટે મને જવા દો. જો કેશવ ગોંડને આ વાતની ખબર પડશે તો તમને જીવતા નહીં છોડે. અરે તું ગમે તે હોય ચાલ મારી સાથે કહું છું. અરે મહારાજ મહારાજ જો લાખોનો પાલન પ્રજાને સંતાન છે તો મેં પ્રજા ક્યાં જઈશું? હું બ્રાહ્મણની દીકરી છું, મને જવા દો. અરે તું બ્રાહ્મણની દીકરી હોય કે ગમે તેની દીકરી હોય મારે કાંઈ ફેર ન પડે સમજી. ચાલ મારી સાથે. અરે કરણસિંહ વાઘેલા, મને ખબર જ હતી કે આજે તું સખણો નહીં રે. તું તારી પાછળ પાછળ આવ્યો છું. અરે કોણ તને કરવેરો ઉઘરાવા માટે નતો મોકલ્યો? જા જા કરવેરો ઉઘરાવા જા. હા ચંપા મારી બેન છે, મારી બેન ને મેલી દે તું. તું કયો તારી બેન છે? અરે ભલે ને તારી બેન છે, મારે કાંઈ ફેર પડે નહીં. અરે કરણ ગેલા, તને સાચું કહું છું, મારી બેન ને મેલી દે, નહીં તો બ્રાહ્મણ થઈને હથિયાર ઉપાડવું પડશે. હું કીધું હથિયાર ઉપાડવું પડે તો હું પણ આજે જોઉં કે તને કેવા હથિયાર ઉપાડતા આવડે છે. આ તો લડવા માટે હોશિયાર થા. અરે ચાલ હોશિયાર થા. અરે મારા વીર મારા વીર. અરે બેન ચંપા, તને શું થઈ ગયું? બોલ બેન બોલ, તારી છેલ્લી ઈચ્છા શું છે? અરે મારા વીર, તું કરણસિંહ વાઘેલા સાથે યુદ્ધ કરજે અને યુદ્ધમાં હરાવજે અને એનું ગુરડે ગુરડે લોહી પીજે, ત્યારે જ મારા આત્માને શાંતિ થશે. ભલે બેન, હું તને વચન આપું છું કે કરણ ગેલાને મારી હું ઘૂંટડે ઘૂંટડે લોહી પીશ, તું તારી આત્માને શાંતિ આપજે. કરણ વાઘેલા, હું તને નહીં મૂકું. તે મારી બેનનું મોત કર્યું. એમ છે કેશવ ગોળ તો લડવા માટે હોશિયાર. હોશિયાર. તું પણ આજે જોતો જા આજે મારી તાકાત. બેન ચંપા,
ચંપા હું પણ તારી પાસે આવું છું. અરે કરણ ગેલા, તે એક બ્રાહ્મણનો ખૂન કર્યો છે, એટલા માટે હવે બ્રહ્મભૂત થઈને આવીશ. તારા નગરના 4 દરવાજા છે, એમાં આઠમના દરવાજે મારો વાસ થશે અને હું તને રાત્રે નિંદર નહીં કરવા દઉં અને તારો ઘૂંટડે ઘૂંટડે લોહી. એ કરણ ગેલા, તું યાદ રાખજે, હું તારું ઘૂંટડે ઘૂંટડે લોહી પીશ. એ પ્રધાનજી, એ બાપુ આ કેશવ કોરસો બકબક કરે છે. રાત્રિના 10 વાગે અને પછી આપણા આથમણા દરવાજે અને પાછો ઘૂંટડે ઘૂંટડે લોહી પી. ઈ બધું શું છે? અરે બાપુ એ તો બધું કાંઈ ખોટું છે. એવા કાંઈ ભૂત ભૂત કે હોતા છે. ચાલો આપણે થોડો થોડો દારૂ પીવી. લાવો દારૂ. અરે અમૃત લઈને આવું. અમે પણ પીવો. ન પડે. તને ખબર છે ને, આ કરણસિંહની કમાલ કઈ જેવી તેવી નથી. ઓલો કેશવ ગોળતો કહેતો હતો કે રાત્રિના 10 વાગે આથમણા દરવાજેથી ભૂત બનીને આવી. તો શું એ વાત સાચી છે? અરે ના બાપુ આ બધું ખોટું છે. તમારે હોઈ જાવ બિંદાસ છે.
સેનાપતિ સેના અવાજ આવે છે આ તો સાચા કિસ્સા ગોઠવે ના દો પ્રધાનજી આ સાચે જ ભૂત આવ્યું. અરે આવા ભૂતથી હું કઈ ડરતો નથી. ભલે તમે તે આવા ભૂતને મેં કઈક વશ કરી લીધા છે. અરે કરણ વાઘલા મેં તને કીધું તો કહું બાબરો ભૂત થઈને આવે અને તારું હું ઘૂંટડે ઘૂંટડે લોય છે આવ કરણ વાઘલા આવ કોણ બાબરા? રે બાબરા લડવા માટે હોશિયાર. હોશિયાર લે અત્યારે ચોથો પોર ગોઠવણ કેટલી છે તો કરણ વાઘલા હું મુસમાંથી નાખી બાબરો ભૂત ક્યાં ગયો? થોડુંક શાંતિ રાખો આપડે ભાઈ. નાના અરે રાત્રિના ચોથા પ્રહારે બાબરો જ્યારે શક્તિનો વાસ થાય છે ત્યારે બાબરો મને મૂકી અને ચાલ્યો ગયો છે. પ્રધાનજી હવે આપણે આ બાબરા ભૂતનું શું કરવું? બાપુ ભૂત તો ચાંદનો ભાઈ પડ્યો હવે હું વિચારો છો અરે પ્રધાન હવે આપણે આ બાબરા ભૂતનું શું કરવું? આજની રાત થવી દેવી પણ તને ખબર છે આખી રાત બતો બાજો છું. જો અરે મને થકવાડી દીધો. સેનાપતિને જવાય ને સેનાપતિ તો ક્યાંય દેખાણા નહીં. જો પ્રધાન પણ દેખાણો નહીં. અરે હું તો અહીંયા દેલે દુબો તો તમારે આંકડો કરવા પડે ને
પ્રધાનજી, હું યુદ્ધ કરીને થાકી ગયો છું, માટે હું આરામ કરવા જાઉં છું. તમે અહીં ચોકી કરો બરોબર. હા વાંધો નહીં બાપુ બિંદાસથી આરામ કરો બે લીઓ બોસો કોઈ ન આવો દો ચાલતા ચાલતા સિદ્ધપુર પાટણ આવી ગયું છે. ત્યાંનો રાજા કરણસિંહ વાઘેલા તો લાવ તેને મળું તો કોણ છે હાજર? એક કતાર 21,000 છે તો તમારા મહારાજાને કહો કે કોઈ અજાણ્યો માણસ આપને મળવા માંગે છે. અમારા મહારાજ અત્યારે આરામ ઉપર છે હું તમને જગાડીને પૂછી દઉં ભલે ઘણી ખુશીથી પૂછી જુઓ. જાગે તો ભલે તો તમે તમારા મહારાજાને પૂછી જુઓ કે કોઈ અજાણ્યો માણસ આપને મળવા માંગે છે. બે લીઓ ઉભા રહ્યો હું કહું ને તો હજી હલતા નહીં બહુ સારું. લાવો માઈક લાવો બાપુને ઘડી ખમા કેમ પ્રધાન? ઓય જાણો માણસ આવ્યો છે કે આવવા દો અંદર. પૂછી આવી જાઓ ભાઈ અંદર આવી જાઓ જય થાવ કરણસિંહ વાઘેલાનો જય થાવ. અરે ભાઈ તો કોણ છે અને અહીં મળવાનું કારણ? મહારાજ હું કચ્છના કૈકણગઢ નગરીનો કરણસિંહ વાઘેલાનો દીકરો છું અને મારું નામ હરપાલ દે છે. માઇક્રોફોન એક મગાવી લો. શું કહ્યું? કઈ કણ ઘટના? કેસરસિંહ મકવાણાનો દીકરો છે. અરે એ તો મારા નાનપણનો ભાઈબંધ છે. અરે તારા પિતાજી શું કરે છે તે મને કહે. મહારાજા એ ન મને પૂછ્યો. કેમ ભલે વાત કરીને પાછો પૂછવાની ના પાડે છે? મહારાજા અમારી રાજ આયુનું ધન સિંધનો સુમરો વાળી ગયો હતો અને મારા પિતાજી ગાયુની પાછળ ગયા અને સુમરા સાથે લડાઈ થઈ મારા પિતાજીનું મોતને ઘાટ ઉતારી મૂક્યા છે. એટલે તમારી સિવાય મારે કોઈનો આશરો નથી, માટે તમારા શરણે આવ્યો છું. શું કહ્યું? ચીનના સુમરાએ મારા મિત્રને માર્યો છે. અરે ચાલ સિંધ ઉપર ચડાઈ કરી અને સિંધના સુમરાને મારી અને તારા પિતાજીનો બદલો લેવી. નહીં મહારાજા, મેં સિંધના સુમરા સાથે લડાઈ કરી અને સિંધના સુમરાને મોતને ઘાટ ઉતારી દીધો છે અને એની વિશાળ સેના છે તે મારી પાછળ આવી રહી છે, માટે અત્યારે હું તમારો આશરો માંગી રહ્યો છું. એમ છે તો અહીં ખુશીથી રહે, તારે અહીંયા ખુશીથી રહે. મહારાજા અત્યારે ચાલતા ચાલતા હું આવ્યો છું અને મને ભૂખ પણ બહુ લાગી છે, તો મને આપ જમવાનું આપો. પ્રધાનજી, અત્યારે ઠકરાણાને બોલાવો. અરે ઠકરાણા, તમને બોલાવવાનું એક જ કારણ છે કે મારા નાનપણના મિત્ર કેસરસિંહ મકવાણાનો દીકરો હરપાલ તે મકવાણા અત્યારે આપણા આશરે આવ્યો છે, તો માટે 25 ભાતની મીઠાઈ ભોજન બનાવો અને એને જમવા માટે. અરે મહારાજા, અત્યારે મને તમે આ ભોજન મારા બેન મને પીરસે છે, તો તમારા ઘરેથી મહારાણી મારા બેન થયા અને આજથી તમે મારા બનેવી થયા. એમ હરપાલ દે, તો તું અને તારા બેન હેતથી જમો અને હું જાઉં છું. અરે બેન, તમે મારી સાથે જમો, મારે એકલા ન જમવાનો એવો મારે નિયમ છે. બહુ સારું, ચાલો.
ઉડીને જાજે પાવાગઢ રે મહાકાળીને દઈને કેજે ગરબે રમે રે હે પંખીડા ઓ પંખીડા પંખીડા ઓ પંખીડા ઓલા ગામના આપણે દારૂ પીવી છીએ એ હરપાલ દેને ખબર ન પડવી જોઈએ. નહીં પ્રધાન, લ્યો મહારાજ, જય માતાજી. હવે હું જાઉં છું, આપની પાસે રજા માંગુ છું. કેમ હરપાલ દે તું ક્યાં જઈશ? અરે તને કોઈ કઈ કીધું હોય તો એની જીભ ખેંચી લઉં. અરે તારી સામે કોઈ આંગળી સીધી હોય તો એની આંગળી કાપી નાખું. તારે અને તારે જવું હોય તો તું અહીંયા શા માટે આવ્યો? તો મહારાજ, જો તમારે મને રોકવું હોય તો મને તમે આપ તમારા નગરની અંદર કોઈ નોકરી આપો. નોકરી? મારા રાજ્યમાં માણસો ઘણા છે, તારે નોકરી કરવાની કોઈ જરૂર નથી. તું તારે સુખી ક્યાંય રહે ને. નહીં મહારાજા, મને એ નહીં ફાવે તો મને આપ કોઈ મને વીરતાનું કામ બતાવો. એવું કામ? તો એક કામ છે, મારા અંગરક્ષક તરીકે તારે રહેવાનું. નહીં મહારાજા, એ મને નહીં ફાવે. એ અંગરક્ષક હું નહીં રહી શકું. તો પછી મારે આને શું કામ દેવું? હા બોલ ને. આપણે છે ને હરપતિયાને હાથના દરવાજે આજે આપણે બાબરપુર હેરાન કરે છે. એટલે છે ને આપણે હાથના દરવાજે આને કોઈ કરવી નોકરી આપો ને પૂછે છે લડાઈમાં મળી જતો ક્યાં તો બાપનો દીકરો છે. એવું નોકરાય તો આમે એને વીરતાનું કામ માટે ચાલો. કહો મહારાજા. તારે વીરતાનું કામ જ કરવું છે ને? રાજા, તો મારી નગરીમાં 4 દરવાજા છે, તેમાંના હાથના દરવાજે તારે નોકરી કરવાની છે. પણ હા, રાત્રિના 10 વાગ્યા પછી આપણા રાજ્યનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં. આવો તારે ચોકી ફેરો કરવાનો છે. કે તારા ત્યાં કામ થઈ શકશે? તો સાંભળો મહારાજા, પાટણની ફરતા 4 દરવાજા છે, તેમાં આથમના દરવાજે મારે ચોકી પહેરો કરવાનો છે. પણ મારી એક શરત છે કે રાત્રિના 10 વાગ્યા પછી દરવાજો બંધ થાય અને કદાચ પાટણપતિ કરણસિંહ વાઘેલા આવે તો પણ કદાચ દરવાજો નહીં ખુલે. બોલો, તમને મારી શરત કબૂલ મંજૂર છે? હા હરપાલ દે, તારી શરત મને મંજૂર છે. કદાચ રાત્રિના 10 વાગ્યા પછી કદાચ હું પોતે આવું ને તો પણ તે દરવાજો ન ખોલવો જોઈએ. આ મારો આદેશ છે. તો બરાબર છે મહારાજા. તો અત્યારે રાત્રિના 10 રાત થવા આવી છે, તો માટે તમે જાઓ, આરામથી નિંદર કરો અને હું જાઉં છું ચોકી પહેરો કરવા માટે. પ્રધાનજી, આ હરપાલ દેને આપણો આતમનો દરવાજો બેતાય આવો. હું નહીં જાઉં. કેમ નહીં જાવ? હું નહીં જાઉં. તે ઓલી વાત તો નથી કરી દીધી ને? એમને બાપુ આઈથી તો રસ્તો બતાવી દો તો. એમ ન ચાલે. કેમ ચાલે? અરે જાવું પડશે. એ સારો બાપુ, ચાલો હું જાઉં છું. ઠેઠ જાજે પાછો. અરે બાપુ સમજો ઠેઠ ડેલી મૂકી આવું. તો પ્રધાન, આપ મને આઠમો દરવાજો બતાવો. હાલો હલપાલ દે, મારી પાછળ પાછળ આવો. જો હલપાલ દે, આ પાટણનો પેલો દરવાજો. હજી આગળ આવો. આ બીજો દરવાજો. બરાબર છે પ્રધાનજી. હજી આગળ આવો.
ખાય એ ઉગમણો દરવાજો છે હજી આગળ હાલો આ આઠમણો રહ્યો આઠમણો દરવાજો ત્યાં તમારે ચોકી કરવાની છે બરાબર છે પ્રધાનજી, તમે જાઓ, હું આઠમના દરવાજાની ચોકી કરી. ચાલો હાલો હાથે હું જાઉં તારે બરાબર છે, તમે જાઓ. અત્યારે રાત્રિના 10 થવા આવ્યા છે અને પાટણના આઠમના દરવાજાની ચોકી પહેરીને મારે માથે લીધી છે. તો લાવ અત્યારે આઠમના દરવાજાને ચોકી પહેરો કરવા માટે જાઓ. છે તું અરે ઢેકા તું મને નથી ઓળખતો હું કોણ બાબરો ભોજ શું કહ્યું બાબરો? હા બાબરો અરે બાબરો હોય કે ગમે તે હોય પણ અત્યારે દરવાજો નહીં ખુલે, કારણ કે આઠમના દરવાજાની ચોકી હરપાલ તે મકવાણા કરે છે, માટે અત્યારે ચાલ્યો જા, આઠમનો દરવાજો નહીં ખુલે. એમ છે તો લડો મને હોશિયાર થતા હોશિયાર લે અત્યારે કોઠો પહોંચવાની
દરવાજાની કેરી છે તો હર પંદરના મુઠ્ઠામાં નાખીને આલ્યો દો. ચાલે વિઠ્ઠલ, લઈને આવી. બાબરા બાબરા ક્યાં ગયો બાબરો? બાબરા સાથે મારે આખી રાત યુદ્ધ કરવું પડ્યું. બાબરો 3 પોર સુધી ભૂતની શક્તિ ચાલે છે અને ચોથો પોર થતા મારી શક્તિ વધે છે, પણ ચોથા પોરની અંદર મારી શક્તિ વધતાની સાથે મને મૂર્છામાં નાખીને ચાલ્યો જાય છે. પણ મને એક વાત સમજાતી નથી કે માણસને માણસ સાથે વેર હોય, પણ આ ભૂતને અને માણસને શું વેર છે? તો લાવ અત્યારે કરણ સિવાય ઘરને મળું અને પૂછું કે તમારા આ ભૂતને શું કારણે વેર છે? અરે બાપુ પણ મેં તો આખી રાત નકરો દારૂ પીતો છે. હજી દારૂ છે જો. નાચવા વાળા બોલાવો. આ એક જણા છે. હરપાલ તે હજી કેમ ના આવ્યા? તો બાબરા ભૂત સાથે લડાઈ કરતા હે. બાબરા ભૂત મારી તો નથી નાખ્યો ને? બાપુ અરબંદે આવતા જ જણાય છે. લ્યો મહારાજ, મારે તમારી નોકરી નથી કરવી. કેમ હરપાલ દે? આમ તો મોટી મોટી વાતો કરતો હતો ને. હા હા, થાકી ગયો લાગે. મહારાજ, દાતારા નાખતે હેઠે. હવે હું કરી છું? તાનો મનો ઉભો રહે. મહારાજ, હું થાક્યો પણ નથી અને ડરતો પણ નથી, પણ તમારે મને પહેલા આથમણા દરવાજાની ચોકી પહેરી આપી ત્યારે તમારે મને પ્રથમ જણાવવું હતું કે આથમણા દરવાજે બાબરો ભૂત આવે છે, તો તેમાં મને કોઈ વાંધો નતો. પણ એક વાત મને સમજાતી નથી. આખી રાત મારે બાબરા સાથે યુદ્ધ થયું અને એમાં મારી
ત્રણ પોર સુધી બાબરાની શક્તિ વધી, ચોથો પોર થતા મારી શક્તિ વધે છે, પણ બાબરો મને મૂર્છામાં નાખીને ચાલ્યો જાય છે. પણ એક વાત સમજાતી નથી કે માણસને માણસ સાથે વેર હોય અને તમારે અને બાબરને શું વેર છે તે મને આપ મને કહો. શું વાત તારે જાણવી છે? હા, મારે જાણવું છે. તો વાત તારે જાણવી હોય તો સાંભળ. જે બાબરો હતો તે એના આગલા જન્મમાં મારા જ રાજ્યનો મારો પ્રધાન હતો. અરે તને તો ખબર છે કે મારે સંતાન નહીં હોવાથી મારે દારૂ પીવાની ટેવ છે. દારૂ પી અને એકથી હું રાજ્યની અંદર ફરવા માટે ગયો હતો. ત્યારે હું તેની બેન ચંપાને જોઈ ગયો અને એને જોતા જ મેં તેની છેડતી કરી. અરે મેં તેને મારી રાણી બનવા માટે મેં કહ્યું અને એ ન માની અને એનો ભાઈ કેશવ ગોરે જોઈ ગયો અને મારી સાથે લડવા માટે આવ્યો. અમારી બેનની લડાઈમાં એની બેન ચંપા વચમાં આવી ગઈ અને એ મૃત્યુ પામી. અને મરતા મરતા એના ભાઈ ભાઈને વરદાન માંગ્યું કે ભાઈ તું મારા મોતનો બદલો લેજે અને આ કરણ વાઘેલાનો તું ઘૂંટડે ઘૂંટડે લોહી પીજે, તો જ મારા આત્માને શાંતિ થશે એવું એને વરદાન માંગ્યું. અને પછી મારે અને કેશવ ગોર વચ્ચે લડાઈ જામી. એ લડાઈમાં કેશવ ગોર માર્યો ગયો. એ પણ મરતા મરતા બોલ્યો કે આ જન્મે તો હું બદલો નથી લઈ શક્યો, પણ આવતા જન્મે હું બ્રહ્મ રાક્ષસ એટલે કે બાબરો થઈ અને તમારું હું મારી બહેનનું વેર વાળીશ. અરે એ તો મર્યા પછી ભૂત થઈને એની બેનનો બદલો વેર વાળી રહ્યો છે. તો તું જીવતી તારી બેનને અને તારા બનાવીને મૂકીને ચાલતો થવાની વાત કરે છે. ધિક્કાર છે તારી આ જાતને. તો જા, તારે જવું હોય તો હવે તું જઈ શકે. નહીં મહારાજ, હવે હું જવાનો પણ નથી અને હું આથમના દરવાજે ચોકી પહેરો હું જ કરવાનો છું. તો મહારાજ આપ તમે રાજમાં જાઓ અને આરામથી નિંદર કરો. અને હું જોઉં છું કે આજે બાબરો કેવો મારી સામે આવે છે. તો અત્યારે હું રાત્રિના 10 થવા આવ્યા છે, તો આથમના દરવાજાની ચોકી પહેરો કરવા માટે હું જાઉં છું. પ્રધાનજી, ચાલો હવે આપણે નિરાંતે સૂઈ. આજે અત્યારે રાત્રિના 10 થઈ ગયા, તો લાવ આથમના દરવાજાની ચોકી પહેરો કરો. આજ બાબરો આવે એટલી જ વાર છે. આજ તો એને પૂરો જ કરી નાખવો હશે.
આવ બાબરા આવ, આજ તારી જ રાહ જોતો હતો, માટે લડવા માટે હોશિયાર. અરે દીકરા, તું મારો પાછો આવ્યો નક્કી તને કરણ રાજાએ કોઈનો બકરો બનાવીને મૂક્યો છે. એને ખબર જ હતી કે આઠમના દરવાજે હું લઈને આવું છું, એ માટે તને બલીનો બકરો બનાવીને મોકલી દીધો છે. આવ લોકો માટે હોશિયાર થઈ જા. બાબરા, લાતો કે ભૂત બાતો છે નહીં માનતે, માટે તું પણ કઈ સમજી જા કે આવ્યો જ્યાં પાછો ચાલ્યો જા, નહીં તો હરપાલ તેના હાથે પી જઈશ. આવ લોકો માટે હોશિયાર થઈ જા. હોશિયાર. લે અત્યારે ચોથો પર બેસી ગયો છે તો હરપલ દેને મુર્શિદ પીરને ચાલ્યો તો કાલે વિકરાળ રૂપ લઈને આવી. બાબરો બાબરો ક્યાં ગયો બાબરો? આજે બાબરા સાથે આખી રાત યુદ્ધ કરવું પડ્યું અને 3 પોર સુધી બાબરાની શક્તિ વધી. ચોથો પોર થતા મારી શક્તિ વધતાની સાથે મને મૂર્છા નાખીને ચાલ્યો ગયો છે. મેં બાબરા સાથે આખી રાત યુદ્ધ કર્યું છે, પણ મને ભૂખ બહુ લાગી છે. શું કરું અત્યારે? હું ક્યાં જઈને જમું? જો અત્યારે રાજમાં જઈશ અને મારી બેન ફૂલબા પાસે જઈને જો જમવાનું કહું તો કોઈ અત્યારે રાત્રિના સમયે નગરમાં ન જવું તે યોગ્ય ન કહેવાય. કારણ કે કોક મહારાજાને કાન બંધેરે કે હરપાલ દે તમારા મહારાણીના મહેલે આવ્યા હતા તો ન કરે નારાયણને કઈ વિપરીત પરિણામ આવે. માટે અત્યારે મને ભૂખ પણ બહુ લાગી છે, તો શું કરું? હા, અત્યારે રાત્રિનો સમય છે અને થાકી પણ બહુ ગયો છું, તો લાવ અત્યારે આ જંગલની અંદર કોઈ શિકારની શોધ કરું અને જેથી કરીને મારી ભૂખ સંતોષું. હા, આ જંગલની અંદર શિકાર મને શિકાર પણ મળી ગયો છે, પણ હું કેવી રીતે ખાવ? કારણ કે અગ્નિ પ્રગટાવવા માટે મારી પાસે કોઈ ચકચક નથી. સી રીતે આ શિકાર શેકીને ખાવ? કાચો શિકાર ખવાય નહીં. હા, ખબર પડી કે સામે શમશાનની અંદર કોક માણસ સળગી રહી છે, તો લાવ ત્યાં જઈ અને હું શિકાર શેકું અને મારી ભૂખ સંતોષું. પણ હા, શિકાર શેક્યો, પણ મારે એવો નિયમ છે કે એકલા ન જમવું, એવો મારે નિયમ છે. તો મારે કઈ રીતે જમવું? તો લાવ આ જંગલની અંદર 3 વખત સાદ કરું કે સે કોઈ ભૂખ્યો માણસ એને હરપાલ દે જમવાનું આમંત્રણ આપે છે. કોઈ ભૂખ્યો માણસ મારી સાથે જમવા બેસે, સે કોઈ ભોજનનો જમનાર એને હરપાલ દે જમવા માટે બોલાવે છે.
અરે હરપાલ દે મને જમવાનું આ મને ભૂખ બહુ લાગી છે. હા આ જંગલની અંદર ઘડીક રૂવે છે, ઘડીક હસે છે, કોઈ બાય હોય એવું લાગે છે. અરે બાય તું કોણ છે? તારે જમવું છે? હરપાલ દે મારે જમવું છે, મને ભૂખ બહુ લાગી છે. હા તો તમારો હાથ આટલો કરો. હરપાલ દે તમને જમવાનું આમંત્રણ આપે છે તો આપ તમારો હાથ લાંબો કરો. જો હરપાલ દે તમને જમાડે છે તો આપ જમી લો. ભૂખ લાગી છે મને જમવાનું આ હરપાલ દે. બહુ સારું. અડધો શિકાર તો મેં તેમ બાઈને આપી દીધો. અડધો શિકાર વધ્યો છે તો લાવ એનો બે ટુકડા કરી નાખું. એક ટુકડો તેને આપું અને એક ટુકડો પછી હું જમું. તમારો કરો, હું તમને જમવાનું આપું. હા અડધું ભોજન વધ્યું છે તો લાવ હું જમી લઉં. અરે હરપાલ દે મને હજી ભૂખ લાગી છે, મને જમવાનું આપ. અરે આ બાઈને હું કેવી રીતે સમજાવું કે અમે ચોથા ભાગનો ટુકડો મારી માટે છે તો તેને આપી દઉં જેથી કરીને તેમની ભૂખ સંતોષે. તો આપ તમારો હાથ લાંબો કરો. હરપાલ દે તમને જમાડે છે. અરે હરપાલ દે મને જમાડ, મને બહુ ભૂખ લાગી છે. ઈને મારે કેવી રીતે કે મારી પાસે હવે જમવાનું પણ નથી. પણ હા એક યુક્તિ મને સૂજી આવી છે કે મારું મસ્તક ઉતારી દઉં અને મારું મસ્તક ઉતાર્યા પછી મારા શરીરનું માંસ ખાશે અને પછી એમની ભૂખ સંતોષે. તો હે ભાઈ હું મારું મસ્તક ઉતારી દઉં છું, પછી તમે આપ નિરાતે મારું માંસ ખાઓ. એ હરપાલ દે તમે મારી પરીક્ષામાંથી પાસ થયા, તમે જે માંગી લો. અરે મને માંગવાનું કહેતા હોય તો આપ મારી સાથે લગ્ન કરો. અરે હું તમારી સાથે લગ્ન તો કરું પણ તમારે મારી બે શરત મંજૂર કરવી પડશે. તો કહો તમારી કઈ બે શરત છે તે મને આપ મને કહો. પહેલી શરત એ કે તમારે જાહેર નહીં કરવાનું કે તમારા ઘરે શક્તિનો વાસ છે. બરાબર. તમારે મારે જાહેર નહીં કરવાનું કે મારા ઘરે શક્તિનો વાસ છે. તો આપ મને બીજી શરત કહો. બીજી શરત એ છે કે મને પૂછ્યા સિવાય બીજું કઈ કામ ન કરવું. બરાબર છે, તમારી વાત કેવી સત્ય છે. તો મારે તમારી બંને શરતો મને કબૂલ મંજૂર છે કે તમને પૂછ્યા સિવાય કામ ન કરું. પણ કેમ હરપાલ દે અટકી ગયા? અરે મહાદેવી, અત્યારે હું આટણની અંદર કરણસિંહ વાઘેલાની નગરી છે. તેને નગરી ફરતા 4 દરવાજા છે. તેમાં આઠમના દરવાજે હું ચોકી પેરો કરું છું. એમાં રાત્રિના 10 વાગ્યા પછી બાબરા નામનો ભૂત આવે છે અને બાબરા સાથે મારે આખી રાત યુદ્ધ કરવું પડે છે. એમાં 3 પોર થાતા બાબરાની શક્તિ વધે છે અને મારી શક્તિ પાછી પડે છે. ચોથા પોરની અંદર મારી શક્તિ વધે છે, પણ ચોથા પોરની અંદર બાબરો મને મૂર્છામાં નાખીને ભાગ્યો જશે. તો આના માટે મને કોઈ વશમાં કર બાબરાને વશમાં કરવાનો ઉપાય બતાવો. અરે હા હરપાલ દે આ હું તમને પહેલી તલવાર આપું. બરાબર છે મહાદેવી, તો હવે તમે કહો કે મારે શું કરવું? આ તલવાર તમને આપી, ચોથો પોર બેસતા જ ભૂતોની બધી માયા એની ચોટલીમાં હોય છે, ત્યાં ચોટલી તમે કાપી લેજો. બરાબર છે મહાદેવી, આપની વાત કેવી સત્ય છે કે ચોથા પોરની અંદર બાબરાની શક્તિ પાછી પડે છે અને મારી શક્તિ વધે છે. તો ચોથા પોરની અંદર હું બાબરાની ચોટલી જરૂર કાપી લઈશ.
જય દેવી મરમરા હરપલદેવ. જય મહાદેવી જય દેવી મરમરા બોલો મરમરા દેવની જય. રાત્રિના 10 વાગી ગયા છે. બાબરાને આવવાનો સમય થઈ ગયો છે. લાવ તો સમય સૂચકતા પ્રમાણે આઠમના દરવાજાની ચોકી કરું. આવ બાબરા આવ, આજ હું તારી જ રાહ જોતો હતો. તો આવ બાબરા ઉતર મેદાનમાં. અરે છોકરા તું પાછો વળી આવ્યો. હું આજે નક્કી કરીને આવ્યો છું કે ટકા તું નહીં અને કા હું નહીં. તો અહીંયા હું ફરીથી પાછો આવું તો મને પ્રાર્થના કરવાની છે. તો સાંભળ બાબરા, આજે મેં પણ પ્રતિજ્ઞા લીધી છે કે આજની આપણી આ લડાઈ છેલ્લી લડાઈ છે અને આજના યુદ્ધમાં જો કદાચ મારો પરાજય થશે તો હું આ જ ક્ષણે પાટણ છોડીને ચાલ્યો જઈશ અને કદાપી હાથમાં હથિયાર ધારણ નહીં કરું. માટે ઉત્તર મેદાનમાં. અત્યારે મારું હથિયાર કેમ પાછું પડે છે? આ હરપાલદેવ આ શિવનો અંશ લાગે છે. આવ બાબરા, લડવા માટે હોશિયાર. હોશિયાર ચાલ. હા, કહે છે કે ભૂતોની શક્તિ પોતાની ચોટલીમાં હોય છે અને ભૂતને પોતાની ચોટલીનો અભિમાન હોય છે. તો લાવ તેના માટે અખતરો કરું. ચાલ બાબરા, ઊભો થા. હા, ચાલ બાબરા, બેસી જા. હા, ચાલ બાબરા, ચાલતો થા.
ચાલ બાબરા થોભી જા. હા હા ખરેખર ભૂતોની માયા પોતાની ચોટલીમાં હોય છે તો બાબરો હે મારા કાબુમાં આવી ગયો છે. તો આ વાત મારે કરણ સિવાય ગેલાને કહેવી જોઈએ. તો બાબરા સામે દેખાય તે ભૂતિયો વડલો છે તો જા તું ત્યાં છુપાઈ જા. હું ત્યારે બોલાવું ત્યારે તું હાજર થજે. પ્રધાનજી હરપાલ દે ક્યારના ગયા છે, હજી સુધી કેમ નથી આવ્યા? દિવસ તો ક્યારનો ઉગી ગયો. બાપુ જે તો ચાર નવ જગ્યા મને એવું લાગે છે કે આ તો બાબરા પૂજા હરપાલનું ત્રણ વાંચો કરી નાખ્યું છે. નકર તો અત્યારે ચાર ના આવી ગયા હોય. હું એક પેક મારી દઉં. જય થાવ મહારાજા કરણસિંહ નો જય થાવ. મને તારી ચિંતા થતી હતી કે હજી સુધી હરપાલ દે કેમ નથી આવ્યા. મહારાજ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મેં કાબુમાં કરી લીધો છે. અરે શું વાત કરે છે હરપાલ દે? બાબરાને કાબુમાં, કદાચ માણસને કાબુ થતા તો તું મહારાજ જો તમને એવું હોય તો હું બોલાવું એ બાબરાને. અરે ના, મારે એનું કાંઈ કામ નથી. અને હા, જો તારે બોલાવો હોય તો બોલાવો બાબરાને. મહારાજ જો તમને ખબર ન હોય તો જો આ મેં એની ચોટલી કાપી દીધી છે, ભૂતોની બધી શક્તિ તેની ચોટલીમાં હોય છે અને તેને મેં કાબુમાં કરી લીધો છે, તો તમે કહેતા હોય તો હું બાબરાને બોલાવું. પટપનજી બાબરાને બોલાવશું. બાબરાને બોલાવો છે. હવે એનું કાંઈ કામ નથી. નહીં હરપાલ દે બોલાવો. બાબરા એ બાબરા અત્યારે તો અહીંયા હાજર થા. તમે આટલા બધા શા માટે ગભરાવ છો? તે તમને કાંઈ ન કરી શકે. ના બાપુ, આ ભૂતનો ભરોસો ન કરાય. આના વિશ્વાસે નો રહેતા હો. દગો દે. અરે પ્રધાન આવ્યો આય. મારે ને આ બાબરો જો અહીં ઊભો છે, કાંઈ કરતો નથી. મહારાજા એ બાબરો તમને કાંઈ ન કરી શકે. બાબરા બેસી જા. બાબરા ઊભો થા. આ પ્રધાન ઉભા રહ્યો. જો મહારાજા મેં તેને મારા કાબુમાં કરી લીધો છે. ઉભા રહ્યો, મને ચેક કરવા દો. ચાલ બાબરા, નીચે બેસી જા. ઉભો થા. જો તો જો એક મિનિટ. ચાલ બાબરા, મારા પગ દબાઈ દે. હમણાં ગળો દબાઈ દેશે. એવું છે? હા. બાબરા હાંડિયો થઈ જાવ. ના ના, તો ક્યાંક લઈને વિયો જશે. પણ એનું મોઢું તો જોવા આમ તો. તું શાંતિ રાખ. એક ક્યાંક મારી લીધો લાગે વધારે. જાજો. દીવાનજી તમારે કાંઈ કાંઈ નથી કેવું. બીવી ગયા છે. બહુ બીવે છે. બો. અરે હરપાલ દે, માણસને કદાચ કાબુમાં કરે પણ તે તો તે આ બાબરાને કાબુ કરી લીધો છે. માટે આ પાટણપતિ તારા ઉપર પ્રસન્ન છે. માટે તારે જે જોત માગી લે. જો મહારાજ આપ મને માગવાનું જ કહેતા હો તો આવતીકાલની સભામાં હું જરૂર માગી લઈશ. અરે હરપાલ દે, આવતીકાલની વાત કોણ જોવે છે? અરે આજે પાટણપતિ તારા માટે પ્રસન્ન છે. માટે માગી લે. નહીં મહારાજા, હું આવતીકાલે સવારે જરૂર માગી લઈશ. એમ છે તો વાંધો નહીં. જા આવતીકાલે
પ્રધાનજી આવતીકાલે હરપાલ દે રાજસભામાં આવીને વરદાન માંગવાના છે, માટે આવતીકાલે આપણે સભા ભરતા કોઈ જોઈએ. હાલો જય દેવી મરમરા આવો હરપાલ દે. હા મહાદેવી, જય દેવી મરમરા મહાદેવી. મેં બાબરાને મારા કાબુમાં કરી લીધો છે, તેના માટે મેં કરણસિંહ વાઘેલાને આનંદના સમાચાર આપ્યા. તો કરણસિંહે મને વચન માંગવાનું કહ્યું. તો આપને આવતીકાલે સવારે કરણસિંહે મને વચન માંગવાનું, તો મારે વચનમાં શું માંગવું? અરે હા હરપાલ દે, ફક્ત તમારે કરણ ગેલા પાસે જઈને ફક્ત એક રાત માંગવાની. અરે, આપ શું કહો છો કે એક રાત? શા માટે? કરણ ગેલા પાસે 2300 પાદરનો ધણી છે, એને જઈને એમ કહેવાનું કે ફક્ત એક રાત, એક દિવસ દિવસ આથે ઉજ્યા સુધીમાં જેટલા ગામના તોરણ બાંધવું એ ગામ મારા થાય. બરાબર છે મહાદેવી. તો અત્યારે જ કરણસિંહ વાઘેલાને જઈને કહું છું કે એક રાત્રિનો સમય મને આપે, કે દિવસ આથમિયાથી દિવસ ઉગ્યા સુધીમાં જેટલા ગામને તોરણ બાંધવું એટલા ગામ મારા. તો જય દેવી મરમરા. તો ચાલ આજ હરપાલ દેવ વચન માંગવા જાય છે, તો હું પાછળ જાઉં કે શું માંગે છે. એ બાપુ હરપાલ દે હજુ કેમ નથી આવ્યા? આમેથી આવતા જ જણાય છે. જય માતાજી. કરણસિંહ વાઘેલાના જય માતાજી. અરે આવો હરપાલ દે આવો, તમારે જે જોઈએ તે માંગી લો. તો મહારાજ, મારે ફક્ત તમારી પાસે વચનમાં એક રાત જોઈએ છે. એટલે તો તું કહેવા માંગે છે એક રાત એટલે? તો મહારાજ સાંભળો કે એક રાત એટલે કે દિવસ આથમિયાથી દિવસ ઉગે સુધીમાં જેટલા ગામને તોરણ બાંધવું એટલા ગામ મારા. અરે હરપાલ દે, તને તો ખબર છે કે મારે 2300 ગામનો હું ધણી છું. તારે જેટલા તારે રાત ઉજાગરા કરવાની કોઈ જરૂર નથી. નહીં મહારાજ, નહીં. હું જેટલા ગામને તોરણ બાંધું એટલા ગામ મારા. અરે હરપાલ દે, 100 500 જે તારે કામ જોઈએ તે માંગી લેને. એ મહારાજા, હું ફક્ત આપની પાસે એક રાત્રિ માંગુ છું. જેટલા કામ માંગશે 200 500 વધારે કઈ નહીં માંગે. કાઈ વાંધો ને હરપાલ દે, દિવસ દિવસ ઉગે ત્યાં સુધીમાં જેટલા ગામને તોરણ બાંધે એટલા ગામ તારા. જા, મારું વચન છે. બહુ સારું મહારાજા. તો અત્યારે રાત્રિનો સમય થવા આવી ચૂક્યો છે, તો લાવો અત્યારે હું જવાની તૈયારી કરું. હા હરપાલ દે, ભાઈ એટલું યાદ રાખજે કે દિવસ ઉગ્યા પછી એક ગામ બાંધતો નહીં. બરાબર છે મહારાજ. દિવસ આથમિયાથી દિવસ ઉગ્યા સુધીમાં જેટલા ગામને તોરણ બાંધવું એટલા ગામ મારા. પણ દિવસ ઉગ્યા પછી એક પણ તોરણ ન બાંધવું એવી જાઓ મારી પ્રતિજ્ઞા છે. હા જા. અરે આ હરપાલ દે તો સાવ ગાંડો છે. મેં ખુશીથી 500 ગામ આપવાનું કીધું, પણ એ માન્યો નહીં. બાંધીને કેટલા ગામને તોરણ બાંધશે. જપો હરપાલ દે હાવ મૂર્ખ છે કા? હાવ મૂર્ખ છે.
આખી રાતના પણ કેટલાક તોરણ બાંધશે આ ચાલુ કરશે જોટીગડા નાગર પર બોટે બોસે તો તેનો હુઈ હોતે છે અને આમ હાલ છે રાજપરા ટાઈટમ ગરડા બોસે તો તેનો સવા હાથ થઈ જશે અરે પ્રધાન તારી વાત સાચી છે અરે આ કરણ ની કમાલ કઈ જેવી તેવી નથી હો હા બાપુ ચાલો દારૂ પીને સૂઈ જઈએ હાલો અરે હા હરપાલ દે ક્યારના વચન માંગવા ગયા છે હજી સુધી કેમ ના આવ્યા? હા મહાદેવી જય દેવી મરમરા જય જય અરે આવો હરપાલ દે આવો મહાદેવી મેં કરણસિંહ વાઘેલા પાસે વચન માંગી લીધું છે કે એક રાત્રિનો સમય મને આપો તો અમે આગળ શું કરવાનું તે આપ મને વિસ્તારથી કહો. અરે વાહ હરપાલ તમે કેમ ભૂલો છો કે આપણે બાબરા તમારા કાબુમાં છે તેને બોલાવો અત્યારે એને પવન સૂજી અશ્વ બનાવો અને દિવસ આથમવાની તૈયારી છે તો તોરણ એને પવન અગવો બનાવો. બરાબર છે મહાદેવી. બાબરા એ બાબરા તો હાજર થા. અરે દેવ શા માટે બોલાય? બાબરા તને અત્યારે એટલા માટે જ બોલાવ્યો છે કે સાંજ થવાની તૈયારીમાં છે તો તારે પવન વેગી અશ્વ બનવાનું છે. હા બાબરા તારે પવન વેગી અશ્વ બનવાનું છે અને કરણસિંહ વાઘેલાના જેટલા ગામ છે એમાં દિવસ આસમિયાથી દિવસ સુધીમાં જેટલા ગામને તોરણ બાંધવું એટલા ગામ મારા. તો અત્યારે તો સાચો થઈ જા અને વેગી અશ્વ બની જા. પાદરના ધણીના તોરણ બંધાઈ ગયા તેમ જ માનજો. બરાબર છે બાબરા તારું કહેવું સત્ય છે. તો હે મહાદેવી આગળ શું કરવું તે આપ મને. અરે હરપાલ દે પેલા ગામ પાટડી ગામ થી તોરણ બાંધવાનું ચાલુ કરજો અને એક વાતની ઉજ્જા પહેલા ઉજી જાય પછી એક ગામનું તોરણ ન બંધાય. બરાબર છે મહાદેવી કે દિવસ આથમિયાથી દિવસ ઉગ્યા સુધીમાં જેટલા ગામના તોરણ બાંધો એટલા ગામ આપણા પણ દિવસ ઉગ્યા પછી એક પણ તોરણ ન બાંધો જાવ એવું મારું નિયમ છે. ભલે હરપાલ દે જય જય મરમરા જય દેવી મરમરા. તો બાબ આપણે તોરણ પાટડીથી બાંધવાનું શરૂઆત કરીએ.
હા બાબરા, આપણે દિવસ સાથેની આથી પાકડીથી શરૂઆત કરી તોરણ બાંધવાની, અને દીઘડિયા આવતા દિવસ ઉગી ગયો છે. તો હવે દિવસ ઉગ્યા પછી એક પણ ગામને તોરણ ન બાંધવું, તો ચાલો આપણે પાછા ચાલતા થઈએ. અરે બા, આપણે એક રાત્રિની અંદર 2299 ગામ તોરણ બાંધ્યા છે. તો બાબરા, અત્યારે દિવસ ઉગી ગયો છે, તો ચાલો આપણે ચાલતા થઈએ. હા બાબરા, અત્યારે ફક્ત કરણસિંહ વાઘેલાનું પાટણ એક જ બાકી છે, અને દિવસ ઉગી ગયો છે. ચાલો આપણે પાછા વળીએ. નહીં બાબરા, નહીં, કે મારો એવો નિયમ છે કે દિવસ ઉગ્યા પછી એક પણ ગામને તોરણ નહીં બાંધું. તો ફક્ત કરણસિંહનું એક પાટણ એક જ બાકી છે. તો ચાલો આપણે 2299 ગામને એક રાતની અંદર તોરણ બાંધ્યા છે. ચાલો આપણે પાછા વળીએ. અરે હા, દિવસ ઉગી ગયો છે તો પણ હજી હરપાળ કેમ ના આવ્યા? જય દેવી મરમરા, જય દેવી મરમરા, આવો હરપાળ દે આવો. આખી રાતમાં તમે તોરણ કેટલા ગામના બાંધ્યા? આહા મહાદેવી, આપે કયા પ્રમાણે દિવસ સાથેથી દિવસ ઉગ્યા સુધીમાં 2299 ગામના તોરણ બાંધ્યા છે. ફક્ત પાટણ એક જ બાકી છે. તો કહો મહાદેવી, હવે મારે આગળ શું કરવાનું, આપ મને વિસ્તારથી કહો. વાહ હરપાળ દે વાહ, હવે તો તમે 2299 પાદરના ધણી થઈ ગયા છો. તો હવે જાઓ કરણ જિલ્લા પાસે અને જઈને કહો કે હું 2299 પાદર ગામના મેં તોરણ બાંધ્યા છે. એમાંથી હરપાળ દે તમારે પાટડી ગામના રાજધાની સ્થાપવાની છે. તો જાઓ અને રાજતિલકની તૈયારી કરો. બરાબર છે મહાદેવી. તો અત્યારે જો કરણસિંહ વાઘેલા પાસે જઈને કહું છું કે 2299 ગામનો હું ધણી થયો છું, અને આવતીકાલે પાટડીમાં હું મારી રાજધાની સ્થાપવાનો છું. તો તમે અને મારા બહેન બે રાજતિલક કરવા માટે પધારજો. બોલો જય દેવી મરમરા, જય દેવી મરમરા. હરપાળ દે. પ્રધાનજી, જી બાપુ, દિવસ ક્યારનો ઉગી ગયો છે, હજી હરપાલ દે કેમ નહીં આયા હો? બાપુ આજે મેં વાત તો કરી હતી. જાય છે રાજપરા ટાઈટમ ગોળગાન ગરડા બોલે છે, હોઈ જાય છે. એમ છે. હિંમત હોય ના માલ્યા હોય તો રાણપુર જઈને હોઈ ગયા હોય. તો એમ જ થયું હશે. રાણપુર ને લગભગ ઠેઠ નહીં પહોંચ્યા હોય. આ બોર્ડર પહોંચતા પૂરું થઈ ગયું છે. ના ના યા નહીં ગયા. મહારાજા જય દેવી મરમરા. આવ હરપાલ દે આવ, હું તારે જ વાટ જોતો હતો. બોલ એક રાતમાં તે કેટલા ગામને તોરણ બાંધ્યા? મહારાજ, તમે મને એમ કહો કે તમે કેટલા ગામના ધણી છો? અરે હરપાલ દે, તે જેટલા ગામને તોરણ બાંધ્યા હોય તે કહી દે ને, એટલે તેટલા ગામ હું તને કહું. નહીં મહારાજ, મારે આપના મુખે સાંભળવું છે કે તમે કેટલા ગામના ધણી છો. તો તારે સાંભળવું છે ને? હા, તો સાંભળી લે. હું 2300 ગામનો ધણી છું. તો બોલ તે કેટલા ગામને તોરણ બાંધ્યા? તો સાંભળો કરણસિંહ વાઘેલા, મેં એક રાત્રિની અંદર 2299 ગામના તોરણ બાંધ્યા છે. અરે તો પાગલ તો નતો થઈ ગયો ને? નહીં મહારાજા, નહીં મહારાજા, તમને તો
બાબરા મેં મારા કાબુમાં કરી લીધો છે. મેં બાબરા ભૂતને પવન વેગી અશ્વ બનાવ્યો અને દિવસ આસમિયાથી દિવસ ઉગ્યા સુધીમાં જેટલા ગામના તોરણ બાંધ હોય એટલા ગામ મારા. એટલે બાબરાને પવન વેગી અશ્વ બનાવતાની સાથે 2299 ગામના તોરણ બાંધ્યા છે મહારાજ. અને હા, આવતીકાલે પાટડીની અંદર હું મારી રાજધાની સ્થાપવાનો છું અને તમે અને મારા બહેન ફૂલબા ત્યાં મારું રાજ તિલકવા માટે પધારજો. આપણે તો ધૂળ સાંટતા થઈ ગયા, હવે શું કરીશું? અરે પ્રધાન, આપણે આપ્યું એટલે દીધું, બરોબર છે. અરે પ્રધાન તો મુંજા શા માટે? આપણે જીવીએ છીએ ત્યાં સુધી કેટલો આપણી પાસે છે. હા, તો હા મહારાજ, આવતીકાલે હું મારી રાજધાની સ્થાપવાનો છું તો તમે અને મારા બહેન જરૂર રાજ તિલક કરવા માટે પધારજો. અરે હવે અમે ન્યા ના આવીએ તો ચાલે. હવે જા. નહીં મહારાજ, નહીં. મારા બેન જ્યારે રાજ તિલક કરવા આવે ત્યારે જ હું ગાદીએ બેસીશ, તો આપ અને મારા બહેન બેન જરૂર પધારજો. અરે હરપાલ દે, વાંધો નહીં. જા, તારી બેન સવારમાં આવી જશે. પ્રધાનજી, ઠકરાણા રાજસભા કેમ સુનતા દેખાય છે મહારાજ? અરે સુનીનો લાભ છે, કારણ કે બાપુના મુખ હવે પડી ગયા છે, બાપુ બરબાદ થઈ ગયા. મહારાજાને પ્રણામ. મહારાજ આપણું મુખ કેમ ઉગાડ્યું? અરે ઠકરાણા, આ તારો ભાઈ છે ને હરપાલ દે, તેને બાબરા ભૂતને તેને કાબુમાં કર્યો હતો. આપ્યું હતું કે જેટલા કામને તું તોરણ બાંધ એટલા તારા. તો આપણો એક પાટણ એક જ વધ્યું છે, બાકી બધા કામોને એને તોરણ બાંધી દીધા છે. એટલે મેં વચન આપ્યું, એટલે મેં એને આપ્યું. એને 2299 કામને તોરણ બાંધ્યા છે. અરે ભગવાન, આ શું થઈ ગયું? ખરેખર મારા ભાઈ આટલા ગામના તોરણ બાંધ્યા છે. અરે ઠકરાણા, તું શા માટે મુંજાસ? આપણે જીવીએ ત્યાં સુધી ખાય તેટલો આપણે માટે કાલે એની રાજધાની પાટડીની અંદર સ્થાપવાનો છે. ત્યાં તમારે એને તિલક કરવા માટે તમારે જવાનું. અરે મહારાજા, તમે મારી સાથે ચાલશો તો આપણે જઈશું. અરે નહીં, મારું ના શું કામ છે? અરે પ્રધાનજી, તું તારા બાય સાથે લઈ અને રથ લઈને જા, બગી લઈને જા. હાલો. અરે હા પ્રધાનજી, અત્યારે આપણે રાજધાની સ્થાપવાની છે, તો મારી બેન હજી ફૂલકુંવર કેમ હજી સુધી નહીં આવ્યા હોય? અરે પધારો પધારો બેન ફૂલબા, પધારો અને મને રાજ તિલક કરો. અરે મારા વીર, આજે રક્ષાબંધનનો દિવસ રાખડી બાંધો. નહીં મારી બેન, અત્યારે રાજ તિલક કરવાનું શુભ મુહૂર્ત વયું જાય છે, તો આપ મને પહેલા રાજ તિલક કરો અને પછી મને રાખડી બાંધો. ભલે મારા વીર. હા હા, આજે સોનામાં સુગંધ ભળી. એક તો મારું રાજ તિલક થયું અને બીજું કે આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ, તો સોનામાં સુગંધ ભળતો હે બેન ફૂલબા, તમારે જે જોઈએ તે માંગી લો.
અરે હા મારી બેન કે રક્ષાબંધનના પવિત્ર દિવસ ભાઈ ઘરેથી બેન જાય તે કેમ બને તો બેન હું તને જા 500 ગામ બક્ષિસમાં આપું છું. અરે આ હરપાલ તો હજી સુધી નથી આવ્યો. મહાદેવી જય દેવી મરમરા. જય દેવી મરમરા. આવો હરપાલ ને આવો. તમારા બેન ને રાજ કરવા આવ્યા હતા. હા મહાદેવી જરૂર મારી બેન ફૂલબા રાજ તિલક કરવા માટે પધાર્યા હતા. હા, તો તમારા બેન આવ્યા છે તો હા એમ સોનામાં સુગંધ પડી તિલક થયું અને વળી પવિત્ર ભાઈ બહેનનો પવિત્ર છે રક્ષાબંધન એટલે મારી બહેને મને રાખડી પણ બાંધી. અને હા મેં મારી બહેનને માંગવાનું કહ્યું પણ તેને ના પાડી અને મેં તેને 500 ગામ બક્ષિસ આપ્યા. અરે મેં કરી હરપાલ ને તમે ભૂલ કરી. વચન આપ્યું કે હું તમને પૂછ્યા સિવાય હું બીજું હું તમને શ્રાપ આપું છું કે તમારો વંશ અને ગ્રાંજ કરો ઘટશે. મહારાદેવી મને મારી ભૂલ થઈ મને ક્ષમા કરો. મેં મારી બેનને 500 ગામ બક્ષિસ આપ્યા એમાં તમે મને શ્રાપ આપ્યો કે તમારો વંશ વેલો વધશે અને ગામ ગ્રાસ ઘટશે. તો મહાદેવી મારી ભૂલ થઈ મને ક્ષમા કરો. નહીં હરપાલ ને નહીં, જે ભૂલ થઈ એની સજા તો તમને મળવી જ પડે. મહાદેવી હું મારી ભૂલનું મારું પાપનું હું જરૂર પ્રાયશ્ચિત કરીશ માટે આપ મને ક્ષમા કરો. અરે મહારાજ આ મંગળા નામનો હાથી ગાંડો થયો છે. સાંભળો નગરજનો સાંભળો, આ તો હરપાલ દેના ઘરે શક્તિનો વાસ છે, કોઈ સામાન્ય સ્ત્રી નથી. જય દેવી મરમરા. જય દેવી મરમરા. હા મહાદેવી આપે આ ચારે બાળકોને કેવી રીતે બચાવ્યા? અરે હા હરપાલ દે, મેં ચારે બાળકોને આ પેલા બાળકને મેં તાપલી મારીને એક બાજુ કાઢ્યા. હા તો મહાદેવી આ ચારે બાળકોની ઓળખાણ આપો. આ બાળકને મેં તાપલી મારી એટલે ઈ તાપલિયા તરીકે ઓળખાય છે. અને આ ત્રણે બાળકોને મેં હાથ પકડીને સાઈડમાં ખેંચી લીધા એટલે એકનું નામ ઝાલા અને મકવાણા તરીકે ઓળખાય છે. હા બરાબર છે મહાદેવી કે આ ચાર બાળકોને તમે કર લંબાવીને એક હાથ લાંબો કરીને બચાવી લીધા. ટાપલી મારી એટલે કે ટાપલિયા ચારણ તરીકે ઓળખાય છે. અને આ ત્રણ બાળકો ઝાલા એટલે ઝાલા અને મુક્યા એટલે મકવાણા, ઝાલા એટલે ગરાસિયા અને મકવાણા એટલે ઠાકોર તરીકે ઓળખાય છે. તો મહાદેવી અરે હા હરપાલ દે, મારે ધરતીમાં સમય જવાનો સમય થયો છે, મને રજા આપો. અરે મહાદેવી આપ કઈ રીતે આપ મને મારો પાપનું જરૂર પ્રાયશ્ચિત કરીશ. તો મહાદેવી આપ રોકાઈ જાઓ.
અરે માતા માતા મારો પણ ઉદ્ધાર કરતા જાઓ. અરે હા હા બાબરા તમને આ ઝાલા કે મકવાણા તાપલિયા ગમે એક દીકરી રણમાં હલવાણી હોય તમને બેન દીકરીની વાત તમને વનવગડે તમને સાચા દિલથી જો તમને સંભાળે તો તેની તમે વાયરે લાવજો અને આજથી તમને બાબરો ભૂત નહીં પણ બાબરા દાદા તરીકે ઓળખાય છે. બરાબર છે મહાદેવી કે ઝાલા અને મકવાણામાં તમારી થશે અને હા ઝાલા અને મકવાણાની અંદર કોઈ બેન દીકરી સાસરે જાય અને સાચા દિલથી પોતાની ભક્તિ કરશે તો બાબરો જરૂર તેની વારે આવશે. તો મહાદેવી આપ રોકાઈ જાઓ. નહીં હરપાલ મને જવાની રજા આપો. બરાબર છે તો બોલો શક્તિ માતની જય. આયા અમારું નાટક પૂરું થયું છે. આવતીકાલે રજા રાખેલ છે અને પમદી રા નવગણ નામનું નાટક રાખેલ છે. બોલો